હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ચેનલ. કેમ છો તમે બધા? મજામાં ને? બસ મજામાં જ રહેવાનું. અને અમારે વાગી ગયા છે સવારના 11 થઈ ગયા, ખબર જ ન પડી. હમણાંથી તો એટલું બિઝી શેડ્યુલ ચાલે છે ને, એમાં આ લોકોને સેટરડે સન્ડે રજા હોય ને એટલે તમે નવરા જ ન થવા જવા દે. જો ઓલી જો હજી હમણાં હું બધું મૂકી રહી છું ત્યાં મંડી પાછું બધું કાઢવા. જીયાના હેલ્પ કરે છે. જીયાને હમણાં બિસ્કિટ ને એવું ખાધું ને તો હવે એ ક્લીન અપ કરે છે, કચરું બધું ભરે છે. આ રીતે બસ અમારો દિવસ થઈ ગયો છે સ્ટાર્ટ. બધું કામકાજ ઓલમોસ્ટ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે ખાલી બસ એક પોતા મારવાના રહ્યા છે. એ હવે આ લોકોનું છે ને ધોડફોડ ચાલુ રહે છે. હમણાં બપોર સૂઈ જાય ને ત્યારે મારી દેશે એટલે થોડીક વાર ક્લીન રહે આવી રીતે છે. અને બપોરે લંચમાં જીયાના એ કીધું છે કે જીયાના ને રસ ને રોટલી ને એવું ખાવું છે તો રસ ને રોટલી બનાવશું. અને આજો હુલા ઉપ આવડે નહીં, પછી આપણે આમ પકડવાનું ને આમ કરવાનું ને એ ખાલી ઊભી આમ રાઉન્ડ ફરે. કેમ કરવાનું? ને કાલે અમે ગયા હતા મંદિરે તો ત્યાં આગળ ઓલ ઓવર ગુડ રહ્યું બધાનું પરફોર્મન્સ. છોકરાઓને બહુ જ મજા આવી. પછી જાનવી તો ત્યાં રહેતી જ નહોતી, સ્ટેજ ઉપર ચડી જાય દોડાદોડી કરે ને એટલે પછી મેં કીધું હજી આ લોકોને તો બહુ વાર લાગે, થોડુંક લેટ ચાલતું હતું જીયાનાનું. મેં કીધું આ અહીંયા 2 કલાક સચવાશે નહીં. તો વિજયને કહ્યું કે તમે ઘરે જાઓ એને લઈને, કાં હું જાઉં. તો એ કે તમે રહ્યો હું જાઉં છું. તો એ બંને બાપ દીકરી ઘરે આવતા રહેતા પહેલાં, અને અમે પછી આવ્યા હતા કેટલા મને લાગે 9:30 જેવું થઈ ગયું હશે ઘરે પહોંચ્યા ત્યાં. એટલે એવી રીતે છે. ઓલ ઓવર ગુડ, એવરીવન એન્જોયડ ઇટ. અને આજે ઇન્ડિયાથી અમારી ઘરે કોઈક મહેમાન આવવાના છે. તો કોણ આવવાનું છે એના માટે હું તમને કહીશ ને, તમારે થોડોક વેઇટ કરવો પડશે. હું તમને હમણાં બતાવીશ કોણ આવવાનું છે. હા, અને જીયાના આજો પોતું, એને પોતું એટલું ગમે ને પછી શું કરે, થોડીક વાર પોતું મારશે, ક્લિનિંગ કરશે જે કરવું હોય ને પછી મોઢામાં નાખવા માટે થઈને પોતું લઈ આવે. ક્યાંથી જીયાના બધાએ જોયું છે. પછી 1000 ટાઈમ એકની એક વસ્તુ બતાય કરવાની હોય. અને આ જો થોડીક વાર પોતું મારશે ને પછી ચાટશે મોઢામાં નાખીને. લાવ, અહીંયા નથી જોતું કામમાં. ક્યાંથી જડ્યું તને ઈ? ડાય મોટા બેને કચરું વાળ્યું અને નાના બેન પોતા મારે છે. મારે લગભગ કઈ કામ હવેથી કરવું નહીં પડે હે ને જીવ? તમે બી બધું કામ કરી લેશો ને? હે તમે ખાલી ટાઈમે જમવાનું રેડી કરીને આપીએ ને, સરખું ખાઈ લ્યો ને તોય અમારે થોડીક શાંતિ રહે. જે મમ્મીઓ હશે ને, જે લેડીઝ મારી એજની હશે ને, જેના છોકરાઓ આવી રીતે 2, 4, 5 વર્ષની 6 વર્ષની ઉંમરની અંદર હશે, એ લોકોને ખબર પડી જ જશે કે હું શું કહેવા માંગુ છું, શું ફિલિંગ છે. બીજાને ખબર ન પડે, એ જે ફેસ કરતા હોય ને એને જ ખબર પડે. તો એવી રીતે છે. અને ચાલો આગળ જતા રહો. હવે ગુડ આફ્ટરનૂન એવરીવન. વાગી ગયા છે સાંજના બપોર પછીના 3:45. અને જીયાના જાનવી જો અહીંયા આગળ રમી રહ્યા છે, પેઇન્ટિંગ કરી રહ્યા છે. જીયાનાને થોડુંક કંઈક આંખમાં ઇન્ફેક્શન જેવું છે, વાયરલ હશે. અને થોડુંક અત્યારે તાવ જેવું લાગતું હતું તો હમણાં એને દવા આપી દીધી છે એટલે એને હમણાં થોડી વાર પછી સારું ફીલ થશે ને હમણાં પાછું એને પ્રેક્ટિસમાં જવાનું છે. અને અમે બધા એને જો ઉઠીને થોડોક નાસ્તો બાસ્તો કરી લીધો છે. અને મહેમાન આપણી ઘરે આવી ગયા છે પણ ઓલરેડી અત્યારે થાકેલા હતા તો થોડી વાર રેસ્ટ કરી રહ્યા છે. તો હમણાં જાગે પછી આપણે એમની સાથે મળીએ અને વાતચીત કરીએ. અને મેં કિચનમાં જો મારે રસોઈનું મેં કીધું થોડી ઘણી તૈયારી કરી લઉં. તો કોબી બટેટાનું શાક ને એવું બધું બનાવવું છે. તો જો મેં અહીંયા કોબીને એવું લઈ લીધું છે, કોબી સુધારી નાખું, મરચાં અને બટેટાને બધું છે. થોડી તૈયારી કરી લઉં ત્યાં બંને રમે છે ત્યાં સુધી. તો એવું છે ને થોડીક પછી જો મહેમાન તો આવ્યા, ચા નાસ્તો કર્યો અને એ થોડાક બિઝી હતા. મેં ઉતાવળથી જવાનું હતું બહાર તો એ લોકો નીકળી ગયા છે. પણ સાંજે આવશે ત્યારે હું તમને મળાવડાવીશ જો લેટ નહીં થયું એ બહુ તો. અને મેં જો અહીંયા રસોઈની તૈયારી કરી લીધી છે. આજે મારે બનાવવાનું છે કોબી બટેટાનું શાક. અહીંયા તેલ મૂકી દીધું છે તો બસ હમણાં વઘાર કરી લઉં. અને શ્રીખંડ તો અમે બહારથી લઈ આવ્યા છીએ એટલે એ કંઈ બનાવવાનું નથી. અને પાપડ તળશું ચોખાના. શું કરશું? મરચાં છે, મરચા તો ઓલા મેથી વાળા કરું મરચા. અને ચોખાન પાપડ અને કાચી કેરી નું પડ્યું છે. પાપડ તો શું પાપડ આપણે ખાઈએ ને મહેમાન ને બાને આપણે મજા હે ને. એ જાનું જો જાનું ગઈ કિચનમાં, ઢોળતી નહીં હું કઈ. જોઈ લે આને ચેર ચડી ગઈ. જો ભાગો જો. ચાલો મારું તેલ આવી ગયું છે, હું ફટાફટ વઘાર કરું. જીયાના અને એના ડેડી હોમવર્ક ફિનિશ કરી રહ્યા છે.
કારણ કે હોમવર્ક સન્ડે થઈ ગયો છે, પૈતું નથી સ્કૂલનું. થોડીક એની તબિયત ખરાબ હતી એટલે થોડીક હેલ્પ કરે છે. નોર્મલી તે જાતે કરી લેતી હોય. અને ઓલું જો એ પોપ્સિકલ બેબી ગર્લ, હાય, જો 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 રાડે રાડ ને દેકારો ને બસ. જો મારે રસોઈ બસોઈ બધું થઈ ગયું હતું, થોડાક વાસણ રહ્યા છે ને રોટલી રહી છે, તો મેં કીધું વિડીયો એડિટિંગનું કામ બાકી હતું તો મેં કીધું એ કરી લઉં પહેલાં. ટાઈમ 5 મિનિટ મળ્યો છે તો એ વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરી દીધો છે. અને જાનવી તમને બોલાવે છે. જીયા ને તને મજા નથી, શું પ્રોબ્લેમ છે? પણ તો ફટાફટ પતાઈ દે ને તો જલ્દી પતી જાય તો જલ્દી રમવા જવાય. આની વાત થઈ છે. થઈ ગયો છે જમવાનો ટાઈમ ને મેં રોટલી કરીને થાળ ને બધું કરીને થઈ ગયું છે ટેબલ રેડી. તો જીયાના, જાનવી અને હું અમે ત્રણેય અત્યારે જમવાના છીએ. અને મહેમાન ગયા છે મંદિરે એટલે વિજય મહેમાનની વેઇટ કરશે, એ આવશે પછી એમની રોટલી કરીને ત્યારે જમવા. અને હું આ છોકરાઓ સાથે જ બેસી જાઉં જમવા. જે મેન્યુમાં છે કોબી બટેટાનું શાક છે, શ્રીખંડ, પાપડ, રોટલી, પછી આ જો મેથીવાળા મરચા, પછી પોટેટો ચિપ્સનું શાક કર્યું છે અને મેંગો છે અહીંયા કોઈને લેવી હોય તો. યસ, બધા જમી લઈએ. તમને ભૂખ લાગી છે? થોડું થોડું ખાવું હોય તો ખાઈ લે. વિધાઉટ યુ એક એક બટકું તો થોડું થોડું અત્યારે એમ નથી ખાવું મારે. કાંઈ નહીં, તો હવે અમને તો ભૂખ લાગી છે, અમે ખાઈ લઈએ. એટલે છોકરાઓને જમાડી લેવો એનો ટાઈમ થઈ ગયો છે એટલે. શું છે જાનવું? રાયડું ન પડે એટલી બધી, ધીમે બોલવાનું. ચાલો બધા ફટાફટ. જય સ્વામિનારાયણ. તો જો હું જે મહેમાનની વાત કરી રહી હતી ઇન્ડિયાથી આવી ગયા છે. આ છે જ્વલન મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમિતભાઈ ક્યાડા. જ્વલન મહારાજ જે છે એ ઋષિકુમાર કમ ભૂદેવ છે. તો મહાપૂજા છે, કોઈને ગ્રહ પ્રવેશની પૂજા છે ને ઘણું બધું ઈ એમની રીતે કહેશે કે ઈ શું શું કરાવે છે. તો એ લંડનમાં 1-1.5 મહિના સુધી હજી રોકાવાના છે. તો લંડન કે યુકે ની અંદર ક્યાંય પણ તમને આ રિલેટેડ કઈ પૂજા કરાવી હોય કે એવું કઈ હોય તો એ અવેલેબલ છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો કમેન્ટ બોક્સમાં. અને અમિતભાઈ જે છે એ સિંગર છે, તો આપણે એમને જ પૂછી લઈએ કે કઈ રીતનું એમનું કામકાજ છે. તો તમને જો એ રીતની કઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો. જય સ્વામિનારાયણ. અમદાવાદ છારોડી ગુરુકુલ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિય સ્વામી સાથે આ સત્સંગ યાત્રાએ અમે આવ્યા છે. કોઈના ઘરમાં નવું ગ્રહ પ્રવેશ કરાવવો હોય, સત્યનારાયણ ભગવાનની કથા કરાવી હોય, સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરાવી હોય, કોઈ પણ વિધિ વિધાનનું કામ કરાવવું હોય તો અહીંયા સંતોનો સંપર્ક કરજો. સંતોની આજ્ઞાથી તમારા ઘરે આવી અને યથા જ્ઞાન મુજબ તમારે ત્યાં અમે પૂજા કરાવીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હું છું લોકગાયક અમિત ક્યાડા અને પૂજ્ય માધવપ્રિય સ્વામી સાથે એસયુપી ગુરુકુલથી અમે સાથે જ આવ્યા છીએ અને ભજન ગાઉં છું, લોકગીત ગાઉં છું, આપને ફિલ્મી ગીતોનો પણ શો કરી આપશું. એટલે જે કંઈ પણ આપને સાંભળવું હોય, સંગીત સંધ્યા પણ કરશું, ગરબા, જે પણ કાંઈ આપને સાંભળવું હોય, આપણા પ્રસંગોપાત કાંઈ પણ સંગીત સંધ્યા કે કંઈ ગરબા કે કંઈ રાખવા હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કોન્ટેક્ટ કરજો. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આપણે છારોડી મેમનગર ગુરુકુળથી સંતો પધારેલા છે. શિબિર છે અહીંયા આગળ જે દર વર્ષે અમારે જૂન જુલાઈમાં થતી હોય છે, તો એમની સાથે આવેલા છે. તો તમે શિબિરમાં પણ જરૂર પધારજો. હું તમને શિબિરનું જે કંઈ ડિટેલ્સ છે, એડ્રેસ ને એ બધું કમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. અને તમારા ઘરમાં તમારે કાંઈ પણ પ્રસંગોપાત, લગ્ન હોય, સગાઈ હોય કે પછી કોઈ મહાપૂજા છે, સત્યનારાયણની કથા છે કે એવું બધું કાંઈ પણ તમારે જો રિક્વાયરમેન્ટો કરાવી હોય તો 1-1.5 મહિના સુધી અહીંયા જ રહેવાના છે. તો તમે શ્યોર કોન્ટેક્ટ કરી શકો છો. અને હું જે તમને મહેમાનની વાત કરતી હતી એ આ મહેમાન છે ને 1 વીક સુધી અમને સેવાનો લાભ મળ્યો છે. અમારા ઘરે ઉતારો છે તો 1 વીક સુધી અમારા ઘરે જ રોકાવાના છે. તો તમને અવારનવાર વિડીયોમાં જોવા મળશે. હવે મળશું આપણે પછી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.